જે મિત્રો આવી ગયા છે બીજો વ્લોગ લઈને. તો આજે અમારે જવાનું અમારા માતાજીએ, કારણ કે અહીંયા પાટોત્સવ છે એટલે. તો આજનો વ્લોગ એ બહુ સ્પેશિયલ રહેશે, તો એન્ડ સુધી વ્લોગ જોજો, બહુ મજા આવશે તમને. મળીએ આપણે આગળ, તમને મજા આવશે. બાય. જો ગાઈસ, ઘરના નાના છોકરાઓ શું કામ કરવા પડે. ગાડી સાફ કરી છે અત્યારે. આ કપડાં જો તમારા આજના કપડાં આટલા સારા પહેરીને આ ગાડી સાફ કરું જો. શું છે ભાઈ, આ હાલત છે આપણા ઘરના નાના છોકરાઓની. શું કરીએ હવે, કરવું તો પડશે, એનો હવે છૂટકો નથી. તમને પણ દેખાડું ને, જેટલા ઘરના નાના છોકરાઓ છે ને બધા રિલેટ કરતા હશે મારી વાતથી. જુઓ, તો મળીએ આગળ વ્લોગમાં, બન્યા રહેજો આગળ, મળીએ. મારે એવું આવતું જ નથી ઓપ્શન. હે, મારે એવું આવતું જ નથી ઓપ્શન, જ નથી આવતો. હોટસ્પોટ નામનું વસ્તુ જ નથી આવતી મારા ફોનમાં. હા, પણ નથી આવતું હોટસ્પોટ. એટલે શું જોઈ લો, ના ઇન્સાફી થાય મારી હારે, ના ઇન્સાફી થાય મારી હારે. Wait a minute. Who are you? खंडन करता हूँ मैं इस बात का. ले जो 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 साबिती में है, साबिती में जो तुम लोड ले ली दो है ना माटे जो तुमने देखो तो પેલો ઓલ્ટ નાસ્તા પાણી તો કરવો પડે ને ભાઈ. મળીએ આગળ. One eternity later. Yeah, guys, this venue पर આ છે મંદિર. લોકેશન જોઈ લો ગાઈસ. જો ગાઈસ, અહીંયા બધાને સન્માનિત કરે, બધાને પ્રાઇઝ આપે પર્સન્ટેજ ને એના ઉપર. આપણે 10માં લઈ લીધું, પછી આગળ એટલું બધું વિચાર્યું જ નથી શું કરી શું નહીં. આપણી બેનનું રાખ્યું આમાં. આપણી બેન જશે ટ્રોફી લેવા, સર્ટિફિકેટ લેવા. એનું દર વર્ષે લેવાનું તારે, આપણે ખાલી એક જ લેવાનું. સિસ્ટમ હે, ये क्या बात करता है यार. સિસ્ટમ હે સિસ્ટમ. ગાઈસ, ફાઇનલી ગાડી આપણા હાથમાં આવી ગઈ છે. આપણે જઈ રહ્યા છીએ થમ્સઅપ લેવા. જોયું, થમ્સઅપ લેવા ઓર્ડર આવી ગયો હોય વડીલ પાસેથી, એટલે જવું પડશે લેવા. ચાલો જઈએ. ક્યાં મળશે એ કંઈ જ ખબર નથી આપણને, પણ તોય આપણે જોઈ. 1 hour later. થાકી ગયા હો ગાઈ તમે અહીંયા બે ને. હવે એમાં તે પાછું કોઈક ઉપરથી ઘોડીઓ નાખીને જતા રહે. આ કઈ રીત છે આપણે માણસ એવા આવે કે ઘોડિયામાં ના એમના છોકરાને ઉડાવવા આવ્યા, કાંઈ ખબર નથી. કંટાળી ગયા. જો તમને શું કેવું માંગે કે છાયણો તો મળી ગયો, પણ હવે કંટાળો એવો આવે કે વાત એવો આવે. વડીલ સાથે બેઠા છે, એમની સાથે શું વાત કરવી કોને ખબર આવે. બેન તમારે કે મને ઊંધિયું બનાવી એમની વાતો હાલે, લાડવા બનાવી આપણે એકલા પડી ગયા. હવે આ વખત અમે એટલા માટે જ અહીંયા ગયા કે નથી ઇનામ મળ્યું, એમને ટાઈમ જ નહોતો. એનાથી બીજું કંઈ એક્ટિવિટી કરવા જેવી અહીંયા સારી વાંચું છું પછી કે છેલ્લા દિવસ બહુ જ કંટાળો આવે. 1 hour later. ઉતર્યા એને કહ્યું કે ભાઈ ગામમાં હાથ વડાવો કે છેડે થોડી છોડવા માટે તે વરઘોડી આવ્યા છે. એટલે માણસ હતા એ ગામની અંદર બધાને છેડે છોડી માટે તે આવ્યા છે વરઘોડિયા. એટલે બધાએ ભેગા થવું એવો
બધા અવાજ એને રજૂ કર્યો. એટલે બધા વાંચતે ગાજતે અમને છેડાછોડી જોવા માટે થઈને અહીંયા લઈ આવ્યા. તો એ વખતે આ વખતે મંદિર નહોતું, કાંઈ નહોતું. માત્ર 10 શિલા ઊભી, એક શિલા ઉપર આડી અને અંદર પગથિયા હતા, પગલા. છેડાછોડી માટે ઢોલ વગાડતા વગાડતા અમને લઈ આવ્યા હતા અહીંયા, સમજ્યા. અને પછી જેના ઘરે અમે ઉતર્યા હતા એને ત્યાંથી અમને દાળ ભાત શાક ને લાડુ જમાડવાની વ્યવસ્થા એ વખતે હતી વરઘોડિયાને. 1 hour later. અત્યારે તમે જોયું મારા દાદા સ્પીચ આપતા હતા, જે તમે અત્યારે સાંભળ્યું જે સ્પીચ આપી એટલી ગમી ગઈ કે વાત જવા દો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. મને તો બહુ ગમી, સ્પેશિયલી બહુ જ સરસ સ્પીચ, બહુ જ સરસ. પૂર્ણાવતી થઈ રહી છે, બસ જોઈ લો. આ પૂર્ણાવતી થાય, શ્રીફળ હોમાઈ જાય, જોઈ લો. અહીંયા પૂર્ણાવતી થાય અને પાછળ ઇનામ વિતરણ ચાલે, જોઈ લો. આરતી થાય છે, અવાજ આવતો હોય તો તમે સાંભળી શકશો. એક ગુડ ન્યૂઝ છે, ઘોડિયું ફટી ગયું. ઘોડિયું હટી ગયું, ભાઈ જોઈ લો. એક બાજુ છે સિસ્ટમ હે. જો ગાઈસ, અહીં જેટલી ગાડીઓ વળી ને એ બધી ગાડીઓનો ઓનર હું. क्या बात करता है यार. જોઈ લો કેટલી ગાડીઓ અહીંયા, તમે ગણી લો કેટલી ગાડીઓ, બધી ગાડીનો ઓનર હું. જોકિંગ, ઇટ્સ જોકિંગ. સાચો ઓનર તો આ ખુરશીનો ભાઈ. બહુ મહેનતથી ઇન્સ્પિરેશન આ ખુરશી આજના દિવસ માટે, મારા માટે. તો ગાઈસ, રિટર્ન થવા જઈ રહ્યા છે સુરેન્દ્રનગર. હવે જશું ઘરે. આજનો દિવસ તો ભાઈ બહુ મજા આવી. તમે બ્લોગ જોશો તો તમને પણ મજા આવશે. તો હવે રિટર્ન થઈ સુરેન્દ્રનગર જવા જઈએ છીએ. સુરેન્દ્રનગર બસ ખાલી વાળને ઇગ્નોર કરી દેજો. वाह क्या मुस्कुराहट. બેસ્ટ સીન જો પપ્પા ગાડી ચલાવે અને દાદા બાજુમાં બેઠા. બેસ્ટ સીન ભાઈ, શું ફિલિંગ આવતી હતી. પપ્પા અને દીકરો આજુબાજુ બેઠા. બેસ્ટ ફિલિંગ એવર ભાઈ, બેસ્ટ ફિલિંગ એવર. 1 eternity later. તો ગાઈઝ, આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. આવજો. બાકી આજે જીતશે તો ઇન્ડિયા જ તે. આવજો.